Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય દળ ગઠબંધન ઉમેદવારોની પસંદગી સહિત ચૂંટણી પ્રચારની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ પડદા પાછળ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીને તૈયાર કરવાના ઓર્ડર અપાઈ રહ્યા છે. વાત કરીએ ભાજપની તો અમદાવાદના કાપડ ફેક્ટરીઓમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જે ટી શર્ટનો ઉપયોગ થવાનો છે તેની તૈયારી કરાઈ રહી છે. સામાન્ય રીતે રાજનૈતિક દળ ચૂંટણી પ્રચારમાં ટી શર્ટ, હેન્ડબેન્ડ, ઝંડા, કેપ, સ્ટીકર સહિતની ઘણી સામગ્રી તૈયાર કરાવાતી હોય છે. લોકસભા ચૂંટણીની તારીખોનું હવે જ્યારે એલાન થઈ ગયું છે ત્યારે અમદાવાદમાં 2 પ્રકારની ઓરેન્જ ટી શર્ટ તૈયાર કરાઈ રહી છે. બંને પ્રકારની ટી શર્ટમાં બેક સાઇડ પીએમ મોદી અને પાર્લામેન્ટની તસવીરની સાથે કમળનું નિશાન જોવા મળી રહ્યું છે, જેની નીચે ફરી એકવાર મોદી સરકાર સ્લોગન લખાયું છે. તો આ ટી શર્ટની ફ્રન્ટ સાઇડ પર કમળનું નિશાન કે પછી ઉમેદવારોના ફોટો સાથે મેં હું મોદી કા પરિવાર સ્લોગન લખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝ તરફથી તેમના ઉમેદવારોના નામનું એલાન હોય કે ચૂંટણી દરમિયાન પ્રચારની રણનીતિ બનાવવાની વાત હોય, તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે જોરશોરથી ચાલી રહી છે. હાલમાં આપણે ઉપસ્થિત છીએ અમદાવાદના જૈનમ ગાર્મેન્ટ્સમાં, જ્યાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ મોટી સંખ્યામાં જે કારીગર્સ છે તે ભારતીય જનતા પાર્ટીની ટી શર્ટ્સ અત્યારે અહીંયા તૈયાર કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ પ્રકારની ટી શર્ટ્સ, અલગ અલગ પ્રકારની એસેસરીઝ જે હોય તે ચૂંટણી પ્રચારના ઉદ્દેશ્યથી તૈયાર કરતા હોય છે. આપણી સાથે જૈનમ ગાર્મેન્ટ્સના સંયમભાઈ પણ જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું. સંયમભાઈ, ભારતીય જનતા પાર્ટીની ટી શર્ટ આપના કારખાનામાં અત્યારે તૈયાર થઈ રહી છે. કેટલો ઓર્ડર મળ્યો છે અને ખાસ કરીને કેટલા કલાકોનું કામકાજ અત્યારે આપની કારખાનાની અંદર ચાલી રહ્યું છે? હું જૈનમ ગાર્મેન્ટ્સના ચેરપર્સન તરીકે ઘણા સમયથી ફરજ અદા કરી રહ્યો છું. લોકસભાનું ઇલેક્શન ડિક્લેર થયા પછી અમારી ફેક્ટરીની શિડ્યુલતા બહુ ઘણી જ વ્યસ્ત થઈ ચૂકી છે. ડબલ શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ટી શર્ટ્સ અત્યારે અમારી જોડે બની રહી છે. ખાસ કરીને ટી શર્ટની વાત કરીએ તો કેટલી ક્વોન્ટિટીનો આ વર્ષે ઓર્ડર મળ્યો છે? કારણ કે લોકસભાની ચૂંટણી હોય એટલે દરેક અલગ અલગ 26 જેટલી લોકસભા ગુજરાતમાં છે. ગુજરાતના અલગ અલગ કેન્ડિડેટ્સ, કઈ રીતનો ઓર્ડર ભારતીય જનતા પાર્ટી તરફથી આપને મળેલો છે અને કેટલા લોકો અલગ અલગ રીતે શિફ્ટમાં કામ કરી રહ્યા છે? અમારી જોડે અત્યાર સુધી, હું ગઈકાલ સુધીની વાત કરું તો બીજેપી તરફથી 1 લાખ ટી શર્ટ્સનો ઓર્ડર અમારા મેલ ઉપર રજીસ્ટર થઈ ચૂક્યો છે. 40 થી 50 દિવસનો હજી સમય મર્યાદા છે. અમારી ઓર્ડર વધી શકે એવી અમને ધારણા છે. અત્યારે ડબલ શિફ્ટમાં અમારી જોડે 75 થી 80 માણસનું પૂરો ટાઈમિંગ સાથેનું કામ ચાલી રહ્યો છે. શું સંખ્યા વધારવી પડતી હોય છે કારીગરોની આ સમય દરમિયાન? કારણ કે જે રીતે આપ કહી રહ્યા છો કે 75 થી 80 માણસોનો સ્ટાફ છે, જ્યારે લોકસભા જેવી ચૂંટણી આવતી હોય અને જ્યારે આ પ્રકારના ટી શર્ટ્સનો ઓર્ડર આવતો હોય, કારણ કે અલગ અલગ એસેસરીઝ દરેક પોલિટિકલ પાર્ટીઝ બનાવતી હોય છે, શું કારીગરોની સંખ્યા વધારવી પડતી હોય છે? પર્ટિક્યુલર હું સર મારા લાઇનની વાત કરું તો આ લોકો સ્કિલ્ડ કારીગર હોય છે. આ લોકોની સંખ્યા વધારવાથી કોઈ અમને બેનિફિટ મળતો નથી, પણ અમે આ લોકોની શિફ્ટ વધારીએ છીએ કે ભાઈ જે આ એવી વસ્તુ નથી કે રાતોરાત શીખી શકાય. જે કારીગરો સવારે કામ કરે છે, અમે જે એમની જોડે નાઇટમાં કામ કરાવડાવીને પ્રોડક્શન કેપેસિટી વધારવાનો ટ્રાય કરી રહ્યા છીએ. કેવી રીતે આખી ટી શર્ટ બનાવવાનું કામકાજ થાય છે, જો આપ અમને બતાવી શકો તો? કારણ કે એક લાંબી પ્રક્રિયા હોય છે અને 1 લાખ જેટલી ટી શર્ટ્સનો આપને ઓર્ડર મળ્યો છે. સૌથી પહેલાં સર આ એક કટિંગ આપના ત્યાં થઈ રહ્યું છે. અહીંયાથી આ પ્રિન્ટિંગની ટેકનોલોજી છે. આ મશીનથી પ્રિન્ટિંગ થઈને સિમ્બોલ જે પણ પાર્ટી અમને આપે એ પ્રિન્ટ અહીંયા થઈ રહ્યું છે. આપ આગળ આવો, હું આપને આગળની પ્રોસેસ બતાવું. આ જે વસ્તુ છે, આ વસ્તુ કટિંગ થઈને કટિંગ ટેબલ ઉપર આવે છે. કટિંગ ટેબલ થઈને પ્રિન્ટ પૂરું થઈને અહીંયા આખી જ વસ્તુ સ્ટિચિંગ ચેનલ ઉપર આવે છે. સ્ટિચિંગ ચેનલ ઉપર આપ જોઈ શકો છો કે કઈ રીતે ટી શર્ટ સ્ટિચ થાય છે. આવી આખી જ પેટર્નમાં ટી શર્ટ્સને મેન્યુફેક્ચરિંગ ચાલે છે. આ બધું જ ટી શર્ટ્સ મેન્યુફેક્ચરિંગ થઈને ગાજ બટનની પ્રોસેસમાં જાય છે. ગાજ બટન થઈને પેકિંગ શિડ્યુલમાં જાય છે અને લાસ્ટ પ્રેસ થઈને ટી શર્ટ્સ પેકિંગમાં બહાર નીકળે છે. આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન કયા પ્રકારની ટી શર્ટ્સનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી રહી છે? આપને જે ઓર્ડર મળ્યો છે, જો એના વિશે આપ વાત કરી શકો. કારણ કે આપણી પાસે કેટલાક કટિંગ કરેલી ટી શર્ટ્સ અને કેટલીક સિમ્બોલવાળી ટી શર્ટ્સ પડી છે. કયા પ્રકારનો ઓર્ડર અત્યાર સુધી મળ્યો છે? આ વખતે પક્ષ તરફથી 2 ડિઝાઇન્સ અમને આપવામાં આવી છે.
એક ડિઝાઇન્સમાં કમળનો સિમ્બોલ જે છે એ ફ્રન્ટ સાઈડ ઉપર થાય છે અને બીજી ડિઝાઇનમાં મેં હું મોદી પરિવારના કેન્ડિડેટના ફોટોગ્રાફ સાથેની ટી શર્ટ્સનો ઓર્ડર અમને રજીસ્ટર્ડ થઈ ચૂક્યો છે. બંને ટી શર્ટમાં બેક સાઈડનો જે પોર્શન છે એમાં નરેન્દ્ર મોદીજીનો ફોટોગ્રાફ્સ પાર્લામેન્ટ હાઉસની સાથે ફિર એક બાર મોદી સરકાર અથવા તો ફરી એકવાર મોદી સરકારના સ્લોગન સાથે સેટ થયેલો છે. કેટલા સમયમાં આ ઓર્ડર તમારે પૂરો કરવાનો છે? કારણ કે 7મી મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી થશે. અત્યારે અમિતભાઈ શાહ કે જે કે ગાંધીનગરના ઉમેદવાર છે એમની ટી શર્ટ આપ બનાવી રહ્યા છો. શું અન્ય ઉમેદવારોની પણ ઓર્ડર આપને મળેલો છે? અને આ ટી શર્ટ કેટલા સમય સુધીમાં તૈયાર કરવાની છે? અને ટી શર્ટ સિવાય શું કોઈ બીજો પણ ઓર્ડર મળે છે? બીજા કયા કયા ઓર્ડર્સ આપ લેતા હોવ છો? ઇલેક્શન એન્ડિંગ ટી શર્ટ્સનો ઓર્ડર અમને એન્ડિંગ સુધી ટાર્ગેટ આપ્યો છે કે એન્ડિંગ સુધી અમારે ટોટલ ટી શર્ટ્સ એમને પહોંચતી કરવાની છે. અને એ સાથે અમારી જોડે પ્રોડક્શન યુનિટમાં બીજેપીની કેપ છે અને બીજેપીનું તોરણ મારું ઘર ભાજપનું ઘર એ સાથે પણ રેડી કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ કેટલા પ્રકારની એસેસરીઝ હોય છે? શું આના સિવાય પણ એસેસરીઝનો ઉપયોગ કરતા હોય છે પોલિટિકલ પાર્ટીઝ? મારા જાણવા મુજબ પક્ષમાં 250થી વધારે પ્રોડક્ટ એડવર્ટાઇઝમેન્ટના ઉપયોગ માટે કરવામાં આવે છે. આ જે ટી શર્ટ્સ છે અલગ અલગ જે ઉમેદવારો હશે શું એના પણ ઓર્ડર્સ મળશે? કારણ કે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે અમિતભાઈ, અમદાવાદ પૂર્વ હોય, પશ્ચિમ હોય, રાજકોટ, પોરબંદર, શું એના પણ ઓર્ડર્સ આપતા હોય છે અમદાવાદથી જ? અમદાવાદમાં જ આ બધા જ ઓર્ડર પ્લેસ થતા હોય છે, પણ જેમ જેમ દિવસો નજીક આવતા જશે એમ એમના બજેટ વાઇઝ આ બધો ઓર્ડરો ફાઇનલ થતા હોય છે. તો પોલિટિકલ પાર્ટીઝ પોતાના ચૂંટણી પ્રચારની અંદર ટી શર્ટ સહિત લગભગ 250 જેટલી સામગ્રીઓ છે જે તૈયાર કરાવતી હોય છે અને જ્યારે ચૂંટણી પ્રચાર કરવામાં આવતો હોય છે ત્યારે આ તમામ સામગ્રીઓ પોતાના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ આપતા હોય છે. મારી આસપાસના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે કારીગરો અહીંયા ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીની ટી શર્ટ સાથે લગભગ 1 લાખ ટી શર્ટનો અત્યારે આગળની તરફ કમળનું નિશાન અને પાછળ પાર્લામેન્ટના ફોટોગ્રાફ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો ઉપરની તરફ અને નીચે કમળનો જે ફોટો છે તે અત્યારે લગાડેલી ટી શર્ટ્સ નો ઓર્ડર અહીંયા મળેલો છે. 1 લાખ જેટલી ટી શર્ટ્સનો ઓર્ડર જે મળેલો છે તેને લઈને દિવસ રાત એટલે કે લગભગ 70થી 80 જેટલા કારીગરો દિવસ રાત અત્યારે કામગીરી પોતાની જે છે તે કરી રહ્યા છે અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ તમામ ઓર્ડર પૂર્ણ કરવાનો છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે ટી શર્ટ સિવાય કેપ હોય, તોરણ હોય, મહિલાઓ જે કેટલીક ચીજવસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે તે અને નાના બાળકોની પણ કેટલીક ચીજવસ્તુઓ એવી લગભગ 250 જેટલી જે સામગ્રી છે તે ચૂંટણી પ્રચાર માટે પોલિટિકલ પાર્ટીઝ દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે, જેનું કામ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જે કારખાનાઓ છે તેમાં જોરશોરથી ચાલી રહ્યું છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક.